જો તમે પણ બટાકા ખાતા હોય તો એકવાર વિડીયો જરૂરથી જોઈ લેજો, નહીં તો પછતાશો. હેલો મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે એવી ઘણી બધી કિચન ટિપ્સ શેર કરવાની છું જે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ કામની છે. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને જો પસંદ આવે તો ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલી ટિપ જોઈએ. આપણા જે વ્હાઇટ કપડાં હોય એ જ્યારે ખૂબ વધારે ગંદા થયા હોય તો એને સાફ કરવામાં ખૂબ જ વધારે મહેનત લાગતી હોય છે અને ખૂબ જ વધારે એને ઘસવા પડે છે. ખાસ કરીને આપણા જે વ્હાઇટ ચણિયાચોળીના ઘાઘરા હોય કે પછી પ્લાઝા હોય એ નીચેથી ખૂબ જ વધારે મેલા થતા હોય છે. તો એને સાફ કરવા માટેની એકદમ સિમ્પલ અને સરળ ટ્રીક આજે હું તમારી સાથે શેર કરીશ, જેનાથી તમારે વધારે એને ઘસવું નહીં પડે. તો શું કરવાનું છે કે એક ટબની અંદર મેં અહીંયા ગરમ પાણી લઈ લીધું છે. તો આપણે જે થોડું ગરમ હોય એવું પાણી લેવાનું છે, એકદમ ઉકળતું પાણી નથી લેવાનું, એનાથી આપણા કપડાં ખરાબ થાય છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું બેકિંગ સોડા. તો એક મોટી ચમચી જેટલા મેં અહીંયા બેકિંગ સોડા ઉમેરી દીધા છે અને ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, જેનાથી જે એના યલો ડાઘ હશે એ બધા દૂર થઈ જશે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દેવાનું છે કોઈ પણ કપડાં ધોવાનું લિક્વિડ, અથવા તો તમારી પાસે કોઈ કપડાં ધોવાનો પાવડર હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. અને ત્યારબાદ લાસ્ટમાં આપણે એની અંદર ઉમેરી દઈશું અડધો લીંબુનો રસ. જે લીંબુ છે એ બ્લીચિંગ એજન્ટ છે, તો કપડાને એકદમ વ્હાઇટ કરવામાં હેલ્પ કરશે. આ બધાને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને એકદમ આ રીતના છાપ થઈ જવો જોઈએ. જ્યારે આ રીતના છાપ થઈ જાય ત્યારબાદ આપણે જે વ્હાઇટ કપડું છે એને એની અંદર ઉમેરી દઈશું અને આને આપણે 1 થી 2 કલાક માટે પલળવા માટે મૂકી દેવાનું છે. 1 થી 2 કલાક બાદ તમારે આને નોર્મલ વોશ કરી લેવાનું છે. તમે જોશો કે 1 થી 2 કલાકમાં કપડું એકદમ વ્હાઇટ થઈ જશે અને વધારે ઘસવું પણ નહીં પડે. ત્યારબાદ જોઈએ બીજી ટીપ. ઘણી વખત આપણે જે કઠોળ બાફતા હોઈએ તો જેનું એક્સ્ટ્રા પાણી હોય એને આપણે આ રીતના ઝારાની અંદર લઈ અને કાઢી લેતા હોઈએ છીએ. પરંતુ શું થાય કે ઝારાને આપણે કોઈ પણ વાસણની અંદર મૂકીએ તો આ રીતના ઝારો છે એ સ્લીપ થઈ જતો હોય છે, જેના કારણે કઠોળમાં જે પાણી હોય એની અંદર જ રહી જતું હોય છે. તો અહીંયા શું કરવાનું છે કે 1 ચમચી લઈ લેવાની છે. તો કોઈ પણ એક તમે ચમચી અહીંયા લઈ શકો છો અને એને આ રીતના ઝારાની અંદર રાખી દેવાની છે. ત્યારબાદ તમે એને આ રીતના વાસણ ઉપર મૂકશો તો એ ઝારો છે એ બિલકુલ પણ સ્લીપ નહીં થાય અને એક્સ્ટ્રા જે પાણી હશે એ નીચે નીતરી જશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટીપ. તો આપણા ગેસ સ્ટોવ ઉપરની જે ટાઇલ્સ હોય છે એ સૌથી વધારે ચીકણી થતી હોય છે. જ્યારે આપણે કોઈ પણ સબ્જી વગેરે બનાવીએ તો એના છીટા પણ ટાઇલ્સ ઉપર ઉઠતા હોય છે, જેને સાફ કરવામાં ખૂબ જ વધારે મહેનત લાગતી હોય છે. તો એને એકદમ આસાનીથી સાફ કરવા માટે આપણે એક નાનું વાઇપર લઈ લેવાનું છે અને ત્યારબાદ એક સ્ટીલનો વાયર લઈ લેવાનો છે. ત્યારબાદ શું કરીશું કે આ જે વાયર છે એને આપણે વાઇપર ઉપર આ રીતના પહેરાવી દેવાનો છે. તો અહીંયા તમારે એને કોઈ પણ રબર બેન્ડથી સિક્યોર કરવું હોય તો તમે કરી શકો છો, પણ એમ પણ એ બિલકુલ પણ હલશે નહીં. ત્યારબાદ હવે જે કિચન ટાઇલ્સ છે એના પર આપણે થોડો પાણીનો સ્પ્રે કરી લઈશું અને ત્યારબાદ વાઇપરની મદદથી આ રીતે એને ઘસી લેવાનું છે. આ રીતે શું થશે કે એક સાથે આપણે 2 થી 3 ટાઇલ્સને સાથે ઘસી શકાય છે, એટલે એકદમ ઝડપથી આપણી જે કિચન ટાઇલ્સ છે એકદમ ચીકણી હોય એ આસાનીથી ક્લીન પણ થઈ જાય છે અને વધારે મહેનત પણ નથી લાગતી. ત્યારબાદ આપણે પાણીનો સ્પ્રે કરી લેવાનો છે અને કોઈ પણ સાફ કપડાની મદદથી ટાઇલ્સને આપણે સાફ કરી લઈશું. તો એકદમ સરળતાથી અને એકદમ આસાનીથી જે ટાઇલ્સ છે એકદમ નવા જેવી ચમકવા લાગશે. બટાકાનો ઉપયોગ દરેકના ઘરમાં થતો હોય છે. તો આજે હું તમારી સાથે 2 એવી ટ્રીક શેર કરવાની છું જે તમને બિલકુલ પણ ખબર નહીં હોય. જો તમને બટાકા સૌથી વધારે પસંદ હોય અને તમે ખાવા માંગતા હોય તો તમારે આ 2 ટ્રીક જરૂરથી જાણવી જોઈએ. તો જ્યારે આપણે બટેકામાંથી ટીકી વગેરે બનાવીએ અથવા પરાઠા બનાવીએ તો એ ફાટી જતા હોય છે, કારણ કે બટેકામાં વધારે મોઇસ્ચર હોય છે. તો જો બટેકાને કઈ રીતના બાફવા એ જોઈએ પહેલાં તો કુકરમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે. તો પાણી અહીંયા આપણે વધારે નહીં ઉમેરીએ. ત્યારબાદ એની અંદર આપણે આ રીતના જે સ્ટીલની જારી આવે એ ઉમેરી દઈશું અને જે બટેકા છે એને આપણે ડાયરેક્ટ પાણીમાં નથી ઉમેરવાના, આ રીતના જારી ઉપર મૂકીશું. જેના લીધે શું થશે કે બટેકાની અંદર પાણી બિલકુલ નહીં ભરાય અને જ્યારે આપણે પરાઠા કે ટીકી વગેરે બનાવીએ તો એ ફાટશે નહીં. ઘણી વખત આપણા જે બટેકા હોય વધારે મોઇસ્ચરવાળા હોય તો જે આપણા પરાઠા છે એ ફાટી જતા હોય છે. તો જો તમે આ રીતના એને બાફશો ને તો બિલકુલ પણ એ ફાટશે નહીં. ત્યારબાદ આપણે ઉપરથી થોડું મીઠું ઉમેરી દેવાનું છે અને કુકરને આપણે બંધ કરી અને એને બફાવા માટે મૂકી દઈશું. આ રીતના તમે બાફશો ને તો 2 ફાયદા થશે. એક તો બટેકાની અંદર બિલકુલ પણ મોઇસ્ચર નહીં આવે, પાણી નહીં ભરાય, અને બીજું કે જ્યારે તમે બટેકાની છાલ કાઢશો તો એકદમ આસાનીથી છાલ નીકળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેકા એકદમ સારી રીતના બફાઈ ગયા છે. તો અહીંયા હું તમને છે ને એની છાલ કાઢીને પણ બતાવીશ અને બટેકાને આપણે તોડીને પણ જોઈશું. એની અંદર બિલકુલ પણ પાણી નથી અને એકદમ સરસ રીતના બફાણા છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના હાથની મદદથી પણ આસાનીથી એની છાલ છે એ નીકળી જાય છે. ત્યારબાદ હવે આપણે બટેકાને તોડીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેકાની અંદર બિલકુલ પણ મોઇસ્ચર નથી. ત્યારબાદ હવે જોઈએ બીજી ટ્રીક. તો ઘણા લોકોને બટાકા વધારે પસંદ હોય છે અને ખાવા પણ માંગતા હોય છે, પણ એમને ડર હોય છે કે એમનું વજન ના વધી જાય અથવા તો બટાકાથી શુગર ના વધી જાય. તો એવા લોકો માટે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે. તો જો તમે બટેકાને બાફીને તાજા ખાતા હોય ત્યારે એની અંદર જે રહેલો સ્ટાર્ચ છે એ શુગર લેવલને વધારી દે છે, જે ડાયાબિટીસવાળા લોકો માટે બિલકુલ પણ સારું નથી. એક્સેસ શુગર ફેટમાં બદલી જાય છે, જે વજન વધારી દે છે. તો જો તમને બટેકા પસંદ હોય અને તમારું વજન પણ ના વધે એ માટે તમારે શું કરવાનું છે કે બટાકાને બાફી અને 24 કલાક માટે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે. ત્યારબાદ એ બટાકામાંથી જો તમે પરાઠા, કટલેસ, ટીકી કોઈ પણ વસ્તુ બનાવીને ખાશો તો તમને બિલકુલ પણ નુકસાન નહીં થાય, કારણ કે 24 કલાક બાદ જે બટાકાનું સ્ટાર્ચ છે એ રેઝિસ્ટન્ટ સ્ટાર્ચમાં કન્વર્ટ થઈ જાય છે, જેમાં સુગર લેવલ ઓછું થઈ જાય છે. તો જેમને પણ બટેકા પસંદ હોય એ એક દિવસ પહેલાં બટાકાને બાફી અને બીજા દિવસે એનો ઉપયોગ કરી શકે છે. તો આ ટ્રીક ખૂબ જ યુઝફુલ થશે જો તમને બટેકા પસંદ હોય તો. નેક્સ્ટ આઈડિયા છે લાઇટર માટેનો. લાઇટરનો ઉપયોગ આપણે દરરોજ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે એને આમ તેમ મૂકી દઈએ તો આપણને શોધવાથી મળતું નથી. તો લાઇટરને એકદમ વ્યવસ્થિત રાખવા માટે અહીંયા મેં 2 ઢાંકણ લઈ લીધા છે. તો આપણા જે ખાલી પાણીની બોટલ હોય એના જે ઢાંકણ હોય એનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે શું કરીશું કે ડબલ સાઇડેડ ટેપ લઈ લેવાની છે અને જે ઢાંકણ છે એની એક સાઈડ પર આપણે ડબલ સાઇડેડ ટેપને લગાવી દઈશું. આ રીતના આપણે જે કિચનની ટાઇલ્સ છે એના પર આ બંને ઢાંકણને પ્લેસ કરવાના છે, જેના લીધે શું થાય કે લાઇટર એકદમ વ્યવસ્થિત એની જગ્યા પર જ રહેશે અને આપણને શોધવાની મહેનત પણ નહીં કરવી પડે. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો આશા કરું છું કે તમને પસંદ આવ્યો હશે અને આજના વિડીયોમાંથી કઈ ટીપ તમને સૌથી વધારે પસંદ આવી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તેમજ જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો આ રીતના હવે આપણે લાઇટરને પ્લેસ કરી દેવાનું છે.